હાજે મને ટાઈટ ન એટલે હાજે કોટ કાઢીને સુઈ જઈશ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો સવારના પૂરમાં જાગીને ખાઈ પીને મોઢું ધોઈને આપણે આવતા રહ્યા આપણે ખેતર. જો અત્યારે આપણો ભાઈ પાણી વારે છે. આપણો ભાઈ સવારમાં વહેલો જાગીને પાણી વારવા માટે આવતો રહ્યો હતો, પણ હવે આપણે પાણી વારવાનું મિત્રો. તો આપણો ભાઈ જશે ઘરે ખાવા માટે ને આપણે વારો મળશું પાણી મિત્રો. ચાલો આપણે વારો મળી પાણી. તો મિત્રો હવે મારા ભાઈ વહી ગયો છે ઘરે અને મેં પાણી વારણ કરી દીધું. ચાલુ ઓલી સાઈડ બધું પાણી વારણ પૂરું થઈ ગયું અને આ સાઈડ પાણી વારવા માટે આવતી રહ્યો મિત્રો. આ તો હવારમાં ખાઈ ના મિત્રો. કાલે તમને ખબર ને મને બહુ ભૂખ લાગી હતી બપોરે. પાણી વારતા વારતા એટલી ભૂખ લાગી કારણ કે સવારમાં ખાઈને નતા આવ્યા. પપ્પા આવ્યા હતા, મારા પપ્પા કે જા તું ખાય, પણ ખાવાનું હોય ગયો અને પછી બપોર લાગી ભૂખ અને ઘરે જવાનું હતું. બરોબર લાઈટ હોય ગઈ એટલે કામ થઈ ગયું ને હું બંધ કરી ગયો જાત. પણ આજ તો ખાઈને આવ્યો, કઈ ટેન્શન નથી થયું. અત્યારે પાણી ચાલુ કરી દીધું છે. હવે આપણે લાઈટ જાય ત્યારે પાણી જ વારવાનું મિત્રો. આજ બીજું કાંઈ કામ ન કરવાનું. તો ચાલો મિત્રો આપણે પાણી વારવા મળી. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે 11 વાગ્યાની લાઈટ વહી ગઈ છે પાછી. અમારે દરરોજ પાણી વારતો એટલે દીમાં 3 વાર તો લાઈટ વહી જ જાય. જો આજે વહી ગઈ લાઈટ. જો હું તમને ખબર જ્યારે પાણી વાળવાનો વિડીયો મેલો છે લાઈટ ઘડીએ વળી વહી જ જાય. તો મિત્રો હું ને અડધી કલાકનો બેઠો હું. લાઈટ વહી ગઈ 11 વાગ્યા ગઈ હતી અને હવે 11:30 થઈ ગયા છે, પણ લાઈટ હજી આવી નહીં. મારા પપ્પાનો ફોન આવી ગયો છે કે લાઈટ થોડીક ને પ્રોબ્લેમ છે એટલે કે લાઈટ નહીં. મને કે ઘરે આવતો રહેજો મિત્રો. પાણી હા ફૂકી ગયું ધોરીમાં, લાઈટ આવશે નહીં. આવે તો આપણે હેલાશું, પણ મારા પપ્પાનો ફોન આવ્યો કે લાઈટ પ્રોબ્લેમ એટલે કે નક્કી નહીં આવવાનું. એટલે હું તો મિત્રો જાઉં છું ઘરે. ખબર નહીં લાઈટ ક્યારે. તો ચાલો મિત્રો હેલા જાય ઘરે. તો પછી મિત્રો હું ઘરે જતો હતો એટલે વચમાં આવી જાય એક બોરડી. એટલે હું અમે થોડાક બોરા ખાઈ લો. જો કે આપણે વાડીમાં બોરડી આરામથી મળી જાય એટલે બોરા ખાતા દઉં આપણે દરરોજ, પણ આજ ખાઈ લેવી. પછી મિત્રો બોરા ખાઈને પછી જો અમારા ખેતરમાં આવતો રહ્યો. ખેતરમાં થોડાક મજૂરો નાખ્યા હતા આપણે જીરું નીંદવા માટે. એટલે જો જીરું નીંદવાનું ચાલુ છે મિત્રો આપણે. અને પછી મિત્રો હું પગી ગયો અમારે ટ્રેક્ટર પર, કારણ કે મારે ટ્રેક્ટર લઈ જવાનું ઘરે. ટ્રેક્ટર ઘરે લઈ જવાનું છે, આપણે વસ્તુ લેવા જવાનું અને એ તમને બતાવું મિત્રો. ચાલો તો ફાઇનલી મિત્રો જો ટ્રેક્ટર લઈને જાઉં છું ઘરે મિત્રો. ફટાફટ ઘરે પહોંચી જાઉં કારણ કે આપણે એક મશીન લેવા જવાનું મિત્રો. તો મિત્રો હવે હું ટ્રેક્ટર લઈને ઘરે આવતો રહ્યો હતો ને હવે અમે બે ભાઈ જાય છે ટ્રેક્ટર લઈને મશીન લેવા માટે. તો જો મિત્રો આ પાછળ ચીપ્યો છે, આગળની સાઈડ આપણે ટ્રેક્ટર કરી દીધું ચાલુ મિત્રો. અને ફટાફટ આપણે પહોંચી જઈએ મિત્રો. તમને બતાવું કેવું મશીન છે. તો જોઈ લો મિત્રો આપણે પહોંચી ગયા છીએ. તમને આખીથી થોડુંક દૂરથી મશીન બતાવી. મશીન આપણે લઈ જવાનું આપણી વાડી મિત્રો. અને આ મશીન છે ને એ ઘાસ કાપવા માટેનું મશીન છે. એટલે આપણે જે ભેહુંને નીંદ નાખવી ને એટલે આપણે તમને ખબર ને અમારા વાડીએ મોટું ખડ છે, તમે જોતા છે આપણે વિડીયોમાં. એ ખડ કાપવા માટેનું મશીન છે. તો મિત્રો આપણે પહોંચી ગયા, ફટાફટ મશીન ચડાવી દીધું ટ્રેક્ટરમાં લઈને વહી જઈએ ઘરે. તો ફાઇનલી મિત્રો બપોર ખાઈ લીધું. ખાઈને પાછા આપણે પાણી વાળવા માટે આવતા રહી. બપોર કંઈક લાઇટમાં પ્રોબ્લેમ હતી એટલે 11 વાગે લાઇટ વહી ગઈ હતી ને અત્યારે વાગ્યા છે 2. જોઈ લો મિત્રો પાણી કરી દીધું ચાલુ ને પાણી આપણું આવી ગયું છે. અને આપણે વારો મળીએ મિત્રો પાણી. પણ કોટ મેં હજી ના કાઢ્યો, હવાઈનો પહેરો હજી પહેરે. લગભગ સાંજે જ કાઢીશ. સાંજે મને ટાઈટ ન એટલે સાંજે કોટ કાઢીને સુઈ જઈશ. ચાલો મિત્રો અત્યારે પાણી વાળવા મળે હતા. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને 4 વાગ્યા એટલે લાઇટ વહી ગઈ છે. તો પાણી બંધ થઈ ગયું છે. હવે મિત્રો આપણે જઈએ ઘરે. લાઇટ વહી ગઈ 4 વાગ્યે, કારણ કે તમને ખબર ને આજ બપોર લાઇટ બહુ લાંબો ટાઈમ માટે વહી ગઈ હતી. એટલે આજ 4 વાગ્યા વહી ગઈ લાઇટ મિત્રો. હવે આપણે મિત્રો હાલે જઈએ ઘરે. તો મિત્રો હવે આપણે વ્લોગને આપણે કરીએ અહીં પૂરો. અને હવે મળશું કાલે આપણે નવા વ્લોગમાં. તમને આપણે વ્લોગ જોઈને મજા આવી તો આપણે વિડીયોમાં એક લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે મળશું કાલે નવા વ્લોગમાં.